તો અમરેલી જિલ્લામાં ફરીથી કમોસમી વરસાદ। અમરેલીના બગસરા પંથકમાં પવન સાથે વરસાદનું જોર પણ વધ્યું છે। બગસરાના નવી હળિયાદ, જૂની હળિયાદમાં વરસાદ, સાવરકુંડલા પંથકના ગામોમાં પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ખાંભાના દાઢિયાળી, પીપળવા સહિતના પંથકમાં વરસાદી માહોલ છે। તો અમરેલી બગસરા પંથકમાં પવન સાથે વરસાદ, વહેલી સવારથી જ આ વરસાદી માહોલ આપ જુઓ। બગસરામાં સતત વરસાદ છે, સાવરકુંડલાના પંથકના ગામોમાં પણ વરસાદી માહોલ। સંવાદદાતા કેતન બગડા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કેતન, સતત વરસાદ છે અમરેલીમાં, કયા કયા વિસ્તારો અને કયા ગામોમાં વરસાદ છે હાલ? દીક્ષિતા, અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ છે। ખાસ કરીને અમરેલી જિલ્લાના બગસરા નવી હળિયાદ, જૂની હળિયાદ તેમજ સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે। તો ખાંભા અને તેના જે ગીર વિસ્તાર છે, ખાસ કરીને દાઢિયાળા, પીપળવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। તો લાઠી અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ કમોસમી વરસાદ છે। આમ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ આવતા ડુંગળી અને કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ડુંગળીનો પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો ક્યાંક ને ક્યાંક કેરીનો જે પાક છે તે કેરી જે છે તે પણ ખરી ગઈ છે। જી બિલકુલ, આભાર કેતન સમગ્ર વિગત બદલ। તો ખેડૂતો સતત ચિંતિત છે, જે સતત વરસાદ પડી ગયો છે તેના કારણે।